વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતીમાં પાકોને મોટું નુકસાન થયું હતું। રજૂઆતના અંતે સરકારે ખેતીમાં થયેલા નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરી છે। આ વર્ષે 73,000થી વધુ વિસ્તારમાં ડાંગરની રોપણી થઈ હતી। પાક તૈયાર થઈ અને ખેતરોમાં ઊભો હતો અને ખેડૂતોએ કાપણી કરી અને પાક રાખ્યો હતો। એ વખતે સતત એક અઠવાડિયા સુધી કમોસમી વરસાદ વરસ્યો હોવાથી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોની રજૂઆતના પગલે વલસાડ જિલ્લામાં સર્વેની કામગીરી તાત્કાલિક પૂરી કરી અને ટૂંક સમયમાં નુકસાનીનો અંદાજ મોકલી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવા માટે તંત્ર તડામાર તૈયારીમાં લાગી ગયું છે। મોટે ભાગે ડાંગરની ખેતી છે અને ડાંગરની ખેતીમાં આ 90 દિવસ અને 120 દિવસનો પાક તૈયાર હતો। વચ્ચે પણ વરસાદ પડ્યો અને જ્યારે તૈયારીમાં પણ અત્યારે ભારે વરસાદ પડ્યો છે તો ભારે નુકસાન છે। તો એનું વળતર જો અમને મળે, ટીમ દ્વારા સર્વે તો થઈ રહ્યું છે, ગવર્મેન્ટને રિફંડ પણ ગયા છે, તો તાત્કાલિક અમને એનું વળતર મળે તો અમે બીજો પાક લઈ શકીએ। એ ડાંગરનું વાવેતરનો ડાંગરનો પાક 90 થી 120 દિવસનો હોય છે। એ ડાંગરના પાકની અંદર કમોસમી વરસાદ દિવાળીના સમયમાં અમે પહેલે તો ભેગું કરી લેતા હોય, પણ આ વખતે કમોસમી વરસાદ પડવાના કારણે એ પાક એકદમ 100% નિષ્ફળ ગયો છે। જે ડાંગર પાકમાં નુકસાન થયું છે એ નુકસાનનું સર્વેની કામગીરી અત્યારે અમારી ટીમ બનાવીને ગામે ગામ સર્વે કરી રહ્યા છે। ટોટલ અમારે 9,130 હેક્ટર વાવેતર હતું, એમાં 6,291 હેક્ટરની અંદર અમને નુકસાન જણાઈ આવેલ છે। એ સમગ્ર ગામ તાલુકાની અંદર અમે સર્વે માટેની ટીમો બનાવી સર્વે કરીએ છીએ। પરંતુ જે બાકીનો વિસ્તાર છે એમાં આપણે જે વરસાદ ચાલુ રહ્યો એમાં ઘણા ખેડૂતોને જ્યાં ક્યારી લેન્ડ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। એમાં જે ડાંગર જેમણે લેવાનું થતું હતું એ લેવાયું નથી, એની સાથે ક્વોલિટી પણ ડેમેજ થઈ છે। આપણે વલસાડ જિલ્લામાં 98 ટીમો તેમજ અંદાજિત 20 થી 22 અધિકારીને નિમણૂક કરી છે। એ સતત ગામડે ફરી અને જે ખેડૂતોને નુકસાન થયું છે એ ખેડૂત મુલાકાત લઈ અને નુકસાનીનો અંદાજ આપણે લઈ રહ્યા છીએ। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતી પાકોને થયેલ નુકસાનીનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે। જિલ્લાના 626 ગામોમાં 5.22 લાખ હેક્ટરમાં સર્વે પૂર્ણ કરવામાં આવ્યો। અમરેલી જિલ્લામાં 234 સરકારી કર્મચારીઓ દ્વારા 86 જેટલી ટીમો બનાવીને જિલ્લામાં તમામ 626 ગામમાં કમોસમી વરસાદથી થયેલી ખેતીવાડીને નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેમાં 5.22 લાખ હેક્ટરમાં સત્તાવાર રીતે અંદાજે 33% નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। હવે નુકસાનીના અંદાજના રિપોર્ટનું સંકલન કરી સરકારને આપવામાં આવશે। સર્વે ટીમ બનાવી ગામ આગેવાનો, ગામ પદાધિકારીશ્રીઓ ગામના ખેડૂતોની હાજરીમાં આ સર્વે કામગીરી કરી અને પંચરોજકામ અને રિપોર્ટ અત્રે રજૂ કરવામાં આવેલ હતા। આ રિપોર્ટ મુજબ હાલ જિલ્લામાં કુલ 5,22,000 હેક્ટર જમીનમાં સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે, તેમજ રિપોર્ટ મુજબ 5,15,000થી વધુ નુકસાન જણાયેલ છે। ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખે ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત કરી હતી। શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા કાર્યક્રમમાં હાજરી આપી જગદીશ વિશ્વકર્માએ તેના સંબોધનમાં મોબાઈલથી દૂર રહેવા અપીલ કરી। તેમણે કહ્યું કે આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે હું અઠવાડિયામાં એક દિવસ મોબાઈલનો ઉપવાસ કરી શકું। કેવી એક પ્રતિજ્ઞા લઈને આપણે અહીંયાથી જઈએ, પરમ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ લઈને જઈએ, ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ લઈને જઈએ કે હું અઠવાડિયામાં એક દિવસ મોબાઈલનો ઉપવાસ કરી શકું। માતા કે પિતા કે બાળકો જમવા બેઠા હોય કે વાતો કરવા બેઠા હોય, દરેક જણ પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે અને આના કારણે સમાજ જીવન ઉપર લોકોને માળા કરવાનો સમય નથી મળતો, ભગવાનને ભજવાનો સમય નથી મળતો, શિક્ષાપત્રી વાંચવાનો સમય નથી મળતો।